નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 16 સંભાવનામાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, સંભાવનામાં આગળ વધશું આપણે આજે નવા પ્રકાર, જેના અંદર નિરપેક્ષ ઘટનાઓ અને નિશેષ ઘટનાઓનો વિદ્યાર્થીઓ આપણે અભ્યાસ કરશું. આમ જ પાસા અને આપણે જે સિક્કા ઉછાળીએ છીએ એમાં જેમાં પહેલું આવે છે સ્વાધ્યાય 16.2નો પહેલો પ્રશ્ન. એક પાસાને ફેંકો છે અને બે ઘટના આપી છે E અને F. પૂછે છે કે બંને ઘટના પરસ્પર નિવારક ઘટના છે કે નહીં. પહેલાં તે સમજશું. નિવારક ઘટના એટલે વિદ્યાર્થીઓ બંને ઘટનાનો છેદગણ તમને ખાલી ગણ મળશે. એટલે જો E છેદ F ખાલી ગણ તો E તથા F ઘટનાઓ પરસ્પર આપણે કહી શકીએ કે એ નિવારક છે, ઘટનાઓ છે. અને જો યોગગણ યુ થઈ જાય, એ પણ નોંધ રાખશું અહીંયા કે જો E યોગ F બરાબર યુ બની જાય તો E તથા F ઘટનાઓ વિદ્યાર્થીઓ પરસ્પર નિશેષ ઘટના છે, એ રીતે આપણે કહીશું. આ તમારે બે નાની નાની વ્યાખ્યા મોઢે રાખવાની છે. એમાં હવે વધશું, પાસાને ઉછાળશો એટલે યુ તમને મળી જશે 1 2 3 4 5 6. અને ઘટના E અને Fના ઘટકો, E કીધું છે પાસા પર સંખ્યા 4 દર્શાવે એટલે ઓનલી 4, અને F છે પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે એટલે 2 4 6. ને આપણે ચકાસવાનું છે પરસ્પર નિવારક, એટલે મેં E છેદ F કરીશ ને ચેક કરશું ખાલી ગણ આવે તો ના, 4 બંનેમાં કોમન છે, ખાલી ગણ નથી. માટે E તથા F પરસ્પર નિવારક ઘટનાઓ નથી. આ રીતે આપણે વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન પૂર્ણ કરી શકીએ. નાઉ ક્વેશ્ચન 2, જેમાં કીધું છે એક પાસો ફેંકવામાં આવે છે અને આપેલી ઘટનાઓનું વર્ણન કરવાનું છે. પાસો ફેંકશું એટલે સંખ્યા 1 થી 6 મળશે. અને એમાં આપણી પાસે પહેલો પ્રશ્ન, ઘટના A 7 કરતાં નાની સંખ્યા મળે. યસ, 7 કરતાં નાની સંખ્યા એટલે બધી જ સંખ્યા આવી જવાની. ખાલી તમારે આટલા ઘટક દર્શાવવા પડે. નેક્સ્ટ, સેકન્ડ, 7 કરતાં મોટી સંખ્યા, 7 કરતાં મોટી સંખ્યા તો એ વિદ્યાર્થી, એ તો કોઈ સંખ્યા જ નથી, ખાલી ગણ આવશે. ત્રીજું, સી ઘટના, સંખ્યા 3નો ગુણક છે. યસ, સંખ્યા 3નો ગુણક છે એટલે 3 × 3, 3નો ગુણક 3 6 9 એવા સભ્યો, પણ અહીંયા ફક્ત 3 6 આવશે વિદ્યાર્થીઓ. ઘટના ડી, સંખ્યા 4 કરતાં નાની છે. સંખ્યા 4 થી નાની એટલે 1 2 અને 3. નેક્સ્ટ આવે છે પાંચમું, ઈ સભ્ય, જે ઘટના ઈ કીધી છે 4 થી મોટી યુગ્મ સંખ્યા, 4 થી મોટી યુગ્મ સંખ્યા. વિદ્યાર્થીઓ, 4 થી મોટી સંખ્યા એટલે 5 અને 6, એમાં યુગ્મ પાછું એટલે ફક્ત 6. નેક્સ્ટ, છઠ્ઠો નંબર, F ઘટના, જે કીધી છે સંખ્યા 3 કરતાં નાની નથી, એવું કહે છે. સંખ્યા 3 કરતાં નાની નથી. વિદ્યાર્થીઓ, 3 કરતાં નાની નથી એટલે 3 થી મોટી હશે અથવા 3 હશે. એ રીતે વિદ્યાર્થી તમે કહી શકો કે સંખ્યા 3 કરતાં નાની નથી એટલે 3 હશે અથવા 3 થી મોટી હશે એટલે 3 4 5 અને 6. અહીંયા વિદ્યાર્થીઓ પ્રશ્ન 2 આપણો ઇઝીલી અહીંયા પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, આમાં જે અલગ અલગ પ્રયોગોના ઘટકો પૂછે છે આપણને, એ પણ આપણે વારાફરથી મેળવશું. જેમાં કીધું છે A યોગ B, A છેદ B એ પ્રમાણેના પ્રશ્નો, એટલે તથા
ફર્સ્ટ માંગ્યું છે એ યોગ બી, ત્યારબાદ છે એ છેદ બી, પછી છે બી યોગ સી, પછી છે ઈ છેદ એફ, નેક્સ્ટ ડી છેદ ઈ, પછી એ માઇનસ સી છે, ડી માઇનસ ઈ છે વિદ્યાર્થીઓ, અને ઈ છેદ એફ ડેશ છે, અને લાસ્ટ એફ ડેશ છે. આટલા પ્રશ્નોનો ઉકેલ આપણે લાવવાનો છે. તેમાં પહેલું જોશું એ અને બીનો યોગ, એટલે વિદ્યાર્થીઓ આનો અને આનો યોગ કરશું એટલે ડેફિનેટલી તમને મળશે 1 2 3 4 5 6. ખાલી ગણ કરશું એટલે તો ખાલી ગણ જ મળશે. બી અને સીનો યોગ એટલે આ બેનો યોગ વિદ્યાર્થીઓ, તો ખાલી ગણ અને 3 6નો યોગ ફક્ત 3 6. ઈ અને એફનું છેદગણ, ઈ અને એફનું છેદગણ ફક્ત 6. ડી અને ઈનું છેદગણ વિદ્યાર્થીઓ, ડી અને ઈનું છેદગણ રહેશે. છેદગણમાં આવશે તમારું ખાલી ગણ, કંઈ પણ નથી કોમન. હવે એ માઇનસ સી એટલે વિદ્યાર્થીઓ એ લખવું પડશે તમારે 1 2 3 4 5 6 માઇનસ સી છે 3 6. સમાન ઘટકો તમારે વિદ્યાર્થીઓ કટિંગ કરી દેવા પડે. ફક્ત બચશે 1 2 4 5. ત્યારબાદ ડી માઇનસ સી વિદ્યાર્થીઓ, ડી છે મારી પાસે 1 2 3 અને ઈ છે 6. આમાં સમાન ઘટક છે જ નહીં, ફક્ત આવશે 1 2 3. હવે ઈ છેદ એફ ડેશ વિદ્યાર્થીઓ ઈ લખવું પડશે તમારે અહીંયા જે 6 છે, અને એફ ડેશ એટલે આનો ડેશ યુમાંથી કાઢી દેવું એટલે મળશે ફક્ત 1 2 3 4 5 6 તો છે જ, અને આનું છેદગણ કરી દઈશ ખાલી ગણ, અને લાસ્ટમાં એફ ડેશ એટલે યુ માઇનસ એફ, એફના ઘટકો ઉડાવી દઈશું જે યુમાંથી એટલે ફક્ત 1 2 મળશે. અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3. એમાં પણ આ જ રીતે છે, અવલોકનોનું વર્ગીકરણ કરવાનું છે વારાફરતી. કે એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે અને તેમના પર દેખાતી સંખ્યાઓ નોંધવામાં આવે. પાસાની જોડ એટલે વિદ્યાર્થીઓ U1 × U2, 36 સભ્યો તમને મળશે. આપણે 36 સભ્યો આ રીતે લખી દઈશું શોર્ટકટ 1 થી 6, અને આ પણ 1 થી 6 એટલે 36 સભ્યો મળશે. એમાં પહેલો પ્રશ્ન જે બતાવે છે ઘટના એ કે સંખ્યાઓનો સરવાળો તમારો 8 કરતાં વધુ છે, અને વિદ્યાર્થીઓ 8 કરતાં વધુમાં જો લઈ જશું તો સરવાળો 8થી વધુ એટલે સરવાળો 9 આવી શકે, 10 આવી શકે, 11 આવી શકે, અથવા 12. છેલ્લે 6 6ના 12 ઘટકો પણ આવી શકે. એટલે તમારા ઘટકો આવશે આ રીતે. પહેલાં આપણે સરવાળો વિદ્યાર્થીઓ 8 કરતાં વધુ એટલે 9 બનાવીએ. 9 માટે બનાવવા જશું તો 1 થી 6 તો આવશે જ નહીં, 2 થી 6 બી નહીં આવશે, 3 થી 6 આવી શકે, કારણ કે 3 થી 6 બેનો સરવાળો એટલે 9. પછી 4ની સિરીઝ પકડીશ તો 4 નહીં આવી શકે, 4 5 આવી શકશે, પછી 4 5, પછી 4 6 પણ આવી શકશે. 5ની સિરીઝ લઈશ વિદ્યાર્થીઓ તો 5 1 નહીં આવે, 5 2 નહીં આવે, 5 3 આવી શકશે, 5 3, 5 4 પણ આવી શકે, 5 5 પણ આવી શકે, અને 5 6 પણ આવી શકે. અને 6ની સિરીઝમાં 6 1 નહીં આવશે, 6 2 પણ નહીં આવશે, 6 3, 6 4, 6 5 અને 6 6. આમાં તમે જોઈ શકો સરવાળો 8થી વધુ એટલે 9 સરવાળો લીધો, પછી 10 પણ લઈ લીધો, અને વિદ્યાર્થીઓ અહીંયા 5 ને 3 8 આ નહીં આવશે, આ ભૂલ છે મારી. 5 3 નહીં આવશે, 5 4 આવશે, 5 5 આવશે, 5 6 આવશે, 6 3 આવી શકશે, 6 4, 6 5 અને 6 6. સેકન્ડ ઘટના બી, બંને પાસાઓ પર સંખ્યા 2 દેખાય. બંને પાસા પર સંખ્યા 2 મળે એટલે તો ફક્ત 2 2 જ આવશે. નેક્સ્ટ ત્રીજું જે પર 2 2 જ આવવાના છે. બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3નો ગુણિત છે. બંને પાસા પરના પૂર્ણાંકનો સરવાળો 7 છે તથા તે જે ઘટક છે
તે 3નો ગુણિત છે, 3નો ગુણિત છે. વિદ્યાર્થીઓ 3નો ગુણિત તમને ખ્યાલ હોય તો એક 3 આવે, પછી એક 6 આવશે, પછી એક 9 આવશે, પછી એક 12 આવશે. એટલે 3, 6, 9 ને 12 આપણે લાવવાનું છે. બંને પાસા પરનો પૂર્ણાંકનો સરવાળો 7 થવો જોઈએ અને એ સરવાળો 7 થાય પછી એ 3નો ગુણિત થવો જોઈએ. અને આમાં વિદ્યાર્થીઓ આપણે આના ઘટકો બનાવશું, જેમાં 3નો ગુણિત પણ લાવશું અને તમારો પૂર્ણાંકનો સરવાળો 7 પણ લાવશું. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે જોશું બંને પાસા પરના પૂર્ણાંકનો સરવાળો ઓછામાં ઓછો સરવાળો 7 છે. એટલે ઓછામાં ઓછો 7 એટલે 7 અને 7થી વધુ એટલે 8, 9, 10, 11 ને 12. એમાં 3નો ગુણિત એટલે વિદ્યાર્થીઓ આપણે 9 અને 12 આ જ બે ગુણિત બનાવવા પડે. 9 માટેના સભ્યો બતાવી દેમ તો 3, 6, પછી 3ની સિરીઝ નહીં આવશે. 9 બનાવવા માટે 4, 5, નેક્સ્ટ 5ની સિરીઝ આવશે. 5 થી લઈને 4 બનાવી શકો તમે તો બી 9 બને. અને છેલ્લે આવશે અહીંયા 6, 3 અને 6, 6. આ આપણા 9ના સભ્ય બન્યા. 3, 6, 4ની સિરીઝમાં 4, 5, 5ની સિરીઝમાં 5, 4 અને 6ની સિરીઝમાં 6, 3. હવે 12 બનવા માટે 6, 6 આટલા જ સભ્યો અહીંયા મૂકવું પડશે, જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં અલગ આપ્યું છે. એટલે આ તમારું એકદમ સાચું છે. હવે કહે છે કઈ જોડ પરસ્પર નિવારક છે. હવે નિવારક માટે વિદ્યાર્થીઓ તમારે ખાલી ગણ કરીને જોવું પડે તો નક્કી થઈ શકે કે કઈ જોડ નિવારક છે. આપણે એ અને બીનું છેદ કરશું, જે આ પ્રમાણે મળશે, જ્યાં એ છેદ બી, અને એ જ રીતે એ અને બીમાં જોશું તો તમને ખાલી ગણ મળશે. નેક્સ્ટ બી છેદ સી, જેમાં બી અને સીનો છેદ કરશું તો બી ખાલી ગણ છે વિદ્યાર્થીઓ. અને એ છેદ સી હવે લઈ લઈએ તો એ અને સીમાં કોમન છે, જો 3, 6 એટલે ખાલી ગણ નથી. આ 3, 6 છે, 4, 5 બી છે, પછી 5, 4 પણ છે, અને 6, 3 યસ એ પણ છે, 6, 6 એ પણ છે. ઇન શોર્ટ ખાલી ગણ નથી. માટે આ જ બે નિવારક ઘટના આવશે. માટે એ તથા બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. અને અહીંયા આવશે બી તથા સી પરસ્પર નિવારક ઘટનાઓ છે. આવી રીતે તમે વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરી શકો. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 4, જેમાં 3 સિક્કાઓને ઉછાળવામાં આવે છે. આ પ્રશ્ન આઈએમપી છે વિદ્યાર્થીઓ, પરીક્ષા લક્ષી. 3 સિક્કા પહેલાં આપણે આ રીતે બતાવી દઈએ કે એક સિક્કો છે, એના ઘટકો આપણે હેડ ટેલથી દર્શાવશું. પછી એને બીજી વાર જો ઉછાળીએ તો બીજો સિક્કો આ રીતે લાગી જશે. અને જો ત્રીજી વખત બનાવી દઈએ તો આના અવલોકનો કંઈક આ પ્રમાણે મળશે, હેડ ટેલ, હેડ ટેલ. એટલે તમારો નિદર્શાવકાશ વિદ્યાર્થીઓ મળી ગયો. H, 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 T. નેક્સ્ટ H, T, H, H, T, T. લાસ્ટ અહીંયા રહેશે T, H, H, T, H, T. અને લાસ્ટ T, T, H, T, T, T. આટલા સભ્યો મળી ગયા. હવે તમને કીધું છે કે આ પ્રશ્ન પર અલગ અલગ રીતે જો 3 છાપ દેખાય તે ઘટનાને એ. એટલે અહીંયા વિદ્યાર્થીઓ આપણે ઘટના બનાવશું આપણા પ્રશ્ન પ્રમાણે. પછી એના અંદર અલગ અલગ ઘટકો આપણે વિસ્તૃત કરવાના છે. પ્રશ્નમાં કહી દીધું છે કે 3 સિક્કાને ઉછાળી દીધા છે અને જો સિક્કા પર 3 છાપ દેખાય તેને ઘટના એ. એટલે આપણે ઘટના એ આ રીતે લખશું કે 3 છાપ મળે. ઇટ મીન્સ ઓનલી હેડ, હેડ, હેડ. નેક્સ્ટ ઘટના બી કઈ છે, 2 છાપ અને એક કાંટો મળે તે ઘટના બી. યસ, 2 છાપ તથા એક કાંટો મળે. એટલે આમાં ઘટક વિદ્યાર્થીઓ આવી રીતે આવશે, 2 છાપ એટલે તમારે અહીંથી લેવું પડશે 2 છાપવાળી, અને એક કાંટો એટલે આ 2 છાપ, આ 2 છાપ અને આ 2 છાપ. HHT, HTH અને THH, અને એક કાંટોવાળા સભ્ય આવી ગયા. નેક્સ્ટ આવે છે ઘટના સી. પહેલા સિક્કા પર છાપ દેખાય એને ઘટના સી કીધી છે. યસ, પહેલા
સિક્કા પર છાપ મળે એના ઘટકો વિદ્યાર્થીઓ તમે આ રીતે જોઈ શકો કે પહેલાં સિક્કા પર છાપ મળે એટલે અહીંયા આ પહેલાં સિક્કા સાથે જ આપણે સંબંધ સાચવવાનો HHH, પછી છે HHT, પછી છે HTH, પછી આ પણ આવશે HTT, પછી આમાંથી કોઈ નહીં આવે, આટલા સભ્યો રહેશે. અને નેક્સ્ટ છે ઘટના ડી, જ્યાં કહે છે કે પહેલાં સિક્કા ઉપર છાપ દેખાય. આઈ થિંક આપણે લખવામાં ભૂલ કરી છે વિદ્યાર્થીઓ, પ્રશ્ન પાછો વાંચી લેમ છું. પહેલાં 3 છાપ દેખાય ઘટના એ, યસ. 2 છાપ અને કાંટો દેખાય તે ઘટના બી. 2 છાપ અને કાંટો દેખાય એ ઘટના ડી. 3 કાંટા દેખાય એ ઘટના સી. વિદ્યાર્થીઓ આ ઘટના ડી છે, આ ઘટના સી છે, યસ. 3 કાંટા દેખાય તે ઘટના આપણી પાસે સી છે, યસ. 3 કાંટા દેખાય એ ઘટના સી. અને પહેલાં સિક્કા ઉપર છાપ દેખાય એ ઘટના ડી છે, એટલે ડી લખી જ દીધી છે. 3 કાંટાવાળા સભ્યો ટી 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 આમ આવશે. હવે પ્રશ્ન કહે છે કે કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે. બીજું પૂછે છે પ્રાથમિક છે અને સંયુક્ત છે. પહેલાં નિવારક માટે જરા ચેક કરશું તો વિદ્યાર્થીએ લખવાનું નિવારક ઘટના માટે આપણે પહેલાં ચેક કરશું એ અને બી જોઈ લેશું. એ છેદ બી શું થાય છે? એ છેદ બી ખાલી ગણ છે તો હા. પછી એ છેદ સી, એ અને સીનું રિલેશન જોશું તો આ એ અને આ સી, યસ. તો હા. એ અને ડી, એ અને ડીમાં કોમન જોશું તો HHH ખાલી ગણ નથી, HHH એટલે આ વિદ્યાર્થીઓ ખાલી ગણ નથી. હવે બી અને સીનું રિલેશન જોશું તો બી અને સી સાથે જોવામાં આવશે તો બીમાં અને સીમાં કંઈ કોમન છે તો નથી, ખાલી ગણ. બી અને ડીમાં આ જ રીતે ચકાસવાનું, બી અને ડી તો HHT છે તો હા, ખાલી ગણ નથી. ફાઇનલી હવે એ બી થઈ ગયું શક્ય સિરીઝ, બીથી બી આખી સિરીઝ થઈ ગઈ. હવે સી છે ડી. વિદ્યાર્થીઓ સી અને ડીમાં કોમન જોશું તો હા કોમન છે, નથી, ખાલી ગણ. એટલે આ ઘટના તમારા માટે નિરપેક્ષ ઘટના બનાવશે, યસ. પરસ્પર નિવારક ઘટના માટે એ તથા બી નિવારક ઘટના છે, નિવારક ઘટનાઓ છે. સેમ આમાં એ તથા સી નિવારક ઘટનાઓ છે. તેવું જ આપણે આની માટે લખશું બી તથા સી નિવારક ઘટનાઓ છે. હજુ આગળ વધશું તો આમાં સી તથા ડી નિવારક ઘટનાઓ છે. આ રીતે વિદ્યાર્થીઓ આને તમે પહેલાં નિવારક તરીકેનું કેસ બતાવી શકો. સેકન્ડ કીધું છે આપણને આમાં જ પ્રાથમિક ઘટકો. પ્રાથમિક એટલે એક જ ઘટક હોય જેના યુમાંના સભ્યો એટલે આ સભ્યો તેને તમે વિદ્યાર્થીઓ પ્રાથમિક ઘટકમાં લઈ શકશો, યસ. એટલે આપણો સેકન્ડ હેડિંગ છે કે પ્રાથમિક ઘટનાઓ કઈ. પ્રાથમિક ઘટનાઓમાં તમે જોશો તો આ પ્રાથમિક આવશે એ, આ સંયુક્તમાં જશે, આ બી સંયુક્તમાં આ, એટલે એ અને સી તમારા માટે વિદ્યાર્થીઓ પ્રાથમિક આવશે. એ ઘટના છે HH સભ્યો, સી છે TT જે પ્રાથમિક ઘટનાઓ દર્શાવે છે. અને ત્રીજો કેસ આમ જ પૂછે છે, થર્ડ વન સંયુક્ત ઘટનાઓ, યસ. જેને આપણે આ રીતે લઈશું સંયુક્ત એટલે જે જોઈન્ટમાં છે બી અને ડી, યસ. ઘટનાઓ બી તથા ડી એટલે આના જે સભ્યો છે એ સંયુક્ત રીતે જોડાયેલા છે, એટલા માટે એને કહેવામાં આવે છે કે જે સંયુક્ત ઘટનાઓ છે. આ રીતે તમે આને દર્શાવી શકો. નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 5. 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે એટલે આના બી સભ્યો તો સેમ જ આવશે અને એ જ રીતે આપણે આને બી સમજવાના છે. ક્વેશ્ચન નંબર 5 જે મોસ્ટ IMP છે. પહેલાં સિક્કાને 3 વખત લઈ લેશું. એક સિક્કો 3 વખત ઉછાળતા એટલે એકવાર હેડ ટેલ, બીજી વાર પાછું હેડ ટેલ અને ત્રીજી વખત બી આ જ પ્રમાણે હેડ ટેલના સભ્યો આપણે દર્શાવી શકીએ અને એની લગતા ટોટલ ઘટકો બી લખી દઈશું. ત્યારબાદ
अलग अलग जो प्रश्नों कीधा है तेने आपणे विस्तृतथी विद्यार्थीओ समझीए। तो एमां पहेला कीधुं छे आपणुं यू ना सभ्यो एच एच एच, नेक्स्ट एच एच टी एच, एच टी टी, नेक्स्ट टी एच टी, टी टी एच अने टी टी टी। हवे आना अंदर अलग अलग प्रश्नों है जे आपणे व्यवस्थित जोवाना छे कि 3 सिक्को उछाळ्या पछी घटनाओनुं वर्णन करो। परस्पर निवारक 2 घटनाओं लखो। परस्पर निवारक 2 घटनाओं। विद्यार्थीओ आमां तमे बहु रीते आंसर लखी शको, भिन्न भिन्न रीते। एटले पाठ्यपुस्तक में पाछळ जे आंसर आप्यो छे ए ज साचो नथी। तमे कोई पण 2 घटना दर्शावी शको। मैं ए दर्शावुं छुं A/B खाली गण आववुं जोईए तो ए घटनाओं तमारा माटे परस्पर थई जशे निवारक। एटले 2 घटनामांथी लई लेशुं आपणे के 3 छाप मळे छेद 3 काट मळे, खाली गण आवी जशे। कोई पण 2 लई शकाय। एटले आपणे आवी रीते लखशुं के 3 छाप मळे अने 3 काट मळे ते घटनाओं आपणी माटे हशे परस्पर निवारक। तमे आवुं पण करी शको कि आ छाप एक लीधी पछी बाकीनी बधी छापना अलग अलग घटको लई शको, ते रीते बी बनावी शको। पण छेद गण होवो जोईए खाली गण। ने तेवी केटली घटनाओं 2। एवुं ज छे बीजो प्रश्न जेमां कहे छे परस्पर निवारक अने निशेष 3 घटनाओं। परस्पर निवारक अने निशेष 3 घटनाओं। प्रश्न पाछो वांची लईए एकवार। परस्पर निवारक अने निशेष 3 घटनाओं। निवारक एटले छेदगण थवो जोईए 3 घटनानो, A/B/C खाली गण। अने निवारक माटेनी कंडीशन आ, निशेष माटेनी कंडीशन A+B+C बराबर U। एटले विद्यार्थीओ आने आपणे 3 टुकड़ा पाड़ी नाखीए। छाप द्वारा पाड़शो तो बी चालशे, कार्ड द्वारा पाड़शो तो बी चालशे। आपणे 3 छापवाळो एक घटक लई लेशुं, पछी 2 छापवाळा एक घटक लई लीए, अथवा 2 छापवाळा घटक अलगथी लईने पछी काटवाळा लई लीए। एटले आ रीते आपणे गोठवीए छीए कि अहींया 2 छापवाळा, एक आ अने आ, ने बाकी रहेला घटकोने अहींया लई लेशुं। एटले ए रीते अहींया विद्यार्थी दर्शावुं छुं मैं ए घटक, बी घटक, सी घटक। एमां लઉં છું मैं 3 छाप। तमे कोई पण लई शको छो। बी में लई लઉં છું डबल छापवाळा HHT, HTH, पछी सिंगल छापवाळा बी लई ले THH, THT। आ रीते बी तमे लई शको HTH, HTT, THH अने THT अने नेक्स्ट छे TTH अने छेल्लामां लई लेशुं बधा टी। आनो तमे छेद करशो तो 2 ने 2 4 ने 2 6 बधानो छेद खाली गण अने योग करशो तो यू ज मळशे। आपणे लखवानी छे घटनाओं, तो आपणे 3 घटनाओं आ रीते लखशुं कि 3 छाप मळे अने आमां जो 2 छाप छे अने 1 छाप छे। एटले फक्त तमे आवी रीते लखी शको कि 2 छाप अने 1 छापवाळा सभ्यो। यस, 2 छाप तथा 1 छाप, अथवा तमे एने काट तरीके भी लखी शको तो 1 काट अने 2 काटवाळा सभ्यो। एटले आ रीते बी जशो 1 छाप तथा 1 काट, 1 छाप तथा 2 छाप वाळा घटको। अने त्रीजुं रहेशे जेने आपणे 3 काट तरीके लखशुं कि 3 काट मळे। तमे आने विद्यार्थी मिक्स पण करी शको कि आ सभ्यने आना अंदर मिक्स करने 2 घटक अलग काढी नाखो। अहींया तमे जुओ तो छेदगण खाली गण छे अने योग गण छे फक्त यू। नेक्स्ट आवे छे आम ज तीजो प्रश्न जे कंईक आ प्रमाणे छे। थर्ड पण IMP छे परीक्षालक्षी। परस्पर निवारक न होय तेवी 2 घटनाओं। परस्पर निवारक न होय तेवी 2 घटनाओं। निवारक न होय एटले छेद गण। विद्यार्थीओ खाली गण
નથી બતાવવાનું. એટલે તમે કોઈ બી બે મિક્સ પાર્ટ્સ લઈ શકો, એક એ લઈને બીના. આપણે એના સભ્યો છાપવાળા લઈ લઈએ, 3 છાપ અને 2 છાપવાળા. એટલે 3 છાપ 2 છાપવાળા બી લઈ લઈએ, HHT, HTH. સિંગલ છાપવાળા બી લઈ લેમ છું મેં, THH, THT અને TTH. આ મેં લીધા 3 છાપ, 2 છાપ અને 1 છાપ. હવે બી ઘટકમાં બી આમ જ સભ્યો લઈ લેશું. આની લેશું, બાકીના બધા લઈ લઈએ. એટલે HHT, HTH, HTT, THH, THT, TTH અને TTT. તમે જોઈ શકો આના અંદર આટલું કોમન છે, આ ઘટકને કોમન લીધા છે તો જ તો આવે, છેદગણ ખાલીગણ નથી. અને આપણે જે લખવાનું છે ઘટના તે આપણે આ લખશું. આમાં જુઓ તો 3 છાપ છે, 2 છાપ છે અને 1 છાપ છે. એટલે આપણે આવું લખશું કે ઓછામાં ઓછી 1 છાપ મળે. અને આમાં જોશું તો આમાં 2 છાપ છે, પછી 1 છાપ છે અને આમાં 1 પણ છાપ નથી. એટલે 2 છાપ, 1 છાપ અને 1 પણ છાપ નહીં. એટલે અહીં લખશું વધુમાં વધુ 2 છાપ મળે. તમે આને કાટ તરીકે પણ લખવા માંગો છો તો લખી શકશો વિદ્યાર્થીઓ. આમાં છે ચોથો પ્રશ્ન, જે કંઈક આ પ્રમાણે છે. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી 2 ઘટનાઓ. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી 2 ઘટનાઓ. પ્રશ્ન એકવાર પાછો વાંચી લઉં છું. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય. નિશેષ ન હોય એટલે યોગ ગણ યુ નહીં થવું જોઈએ. તે વિદ્યાર્થીઓ બહુ ઇઝી છે. અહીંયા આપણે નિવારક છે એટલે એ છેદ બી ખાલી ગણ દર્શાવશું, પણ એ યોગ બી યુ ની થશે. કોઈ પણ 2 ઘટનામાંથી આપણે લઈ શકીએ. પહેલાં આપણે એ લઈશું, માની લો HHH, અને બી લઈ લઈએ આપણે TTT. યોગ થવાનો જ નથી, ખાલી ગણ બી ટી થશે જ. એટલે અહીંયા આપણે લખશું ઘટનાઓ. 3 છાપ મળે અને 3 કાટ મળે. યસ, ખાલી ગણ છેદ ગણ, યોગ ગણ યુ છે જ નહીં. એટલે લખશું કે 3 છાપ મળે અને 3 કાટ મળે તે ઘટના. જેને તમે વિદ્યાર્થીઓ આ કહી શકો કે પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. નેક્સ્ટ આવે છે એમાં જ 5મો પ્રશ્ન. તમે કોઈ પણ ઘટક વિદ્યાર્થીઓ આ પ્રમાણે લખીને અહીંયા પૂર્ણ કરી શકો. એમાં જ 5મો પ્રશ્ન છે, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય તેવી 3 ઘટનાઓ. પરસ્પર નિવારક હોય પરંતુ નિશેષ ન હોય તેવી 3 ઘટનાઓ. પ્રશ્ન એકવાર પાછા જોઈ લઈએ. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય, એટલે નિવારકવાળી 3 ઘટના A છેદ B છેદ C ખાલી ગણ, પરંતુ નિશેષ નહીં હોવું જોઈએ. એટલે A યોગ B યોગ C વિદ્યાર્થીઓ યુ નહીં થવું જોઈએ. એટલે 3 ઘટક આપણે લેશું ખરા આમાંથી આ રીતે A B C. યોગ ગણ યુ નહીં લેશું. એટલે આપણે આ ઘટક લઈએ જ નહીં, TTT વાળો અથવા HHH વાળો નહીં લઈએ. કોઈ બી એક ઘટકને આપણે સ્કીપ કરી દઈએ. આમાં લઈશ મેં ફક્ત 3 છાપ મળે, બીજામાં મેં 2 છાપવાળા લઈ લઈશ, HHT, HTH અને THH. ને ત્રીજામાં આપણે 1 છાપવાળા લઈએ, HTT, THT, TTH. જોઈ શકો તમે ટોટલ મેં 7 સભ્ય લખ્યા છે, 1 સભ્ય નથી લખ્યો. એટલે યોગ ગણ યુ થશે જ નહીં, છેદ ગણ ખાલી ગણ થશે. અને આપણે ઘટના લખશું તો આ 3 છાપ મળે અને અહીંયા 2 છાપ મળે. યસ. અને ત્રીજો જે કેસ છે અહીંયા 1 છાપ પડે. યસ. આ રીતે વિદ્યાર્થીઓ તમે આને વિસ્તૃત કરી શકો. આમાં તમે કાટ તરીકે પણ વિદ્યાર્થીઓ લખશો તો કંઈ ખોટું નથી, બંને રીતે તમે આને ઉલ્લેખ કરી શકો છો. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવ્યો છે 6ઠ્ઠો, જેને તમારે આ રીતે સમજવાનો છે કે 2 પાસાઓને
ઉછાળવામાં આવ્યા છે અને ત્યારબાદ એના ઘટકો દર્શાવવાના છે વારાફરતી અને કેસીસ પણ જોતા જશું. બે પાસાને ફેંકવામાં આવે છે અને ઘટના ABC વિસ્તૃતથી આપી છે આપણને. ક્વેશ્ચન 6, પાસાને 2 વખત ફેંકશું એટલે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એટલે આના સભ્યો મળશે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એ જ રીતે 2 1 થી લઈને લાગશે 2 6, 3 1 થી લઈને લાગશે 3 6. વિદ્યાર્થીઓ આ જ પ્રમાણે 4 1 થી 4 6, 5 1 થી 5 6 અને 6 1 થી 6 6. હવે એમાં અલગ અલગ ઘટનાઓ છે. ઘટના A, પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. યસ, પહેલા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે. એટલે વિદ્યાર્થીઓ તમારો ઘટક આ રીતે રહેશે. આપણે બધા ઘટક ડિસ્ક્રાઇબ કરશું પછી જ આગળની ગણતરી વિદ્યાર્થીઓ દર્શાવશો. પહેલા પાસા પર યુગ્મ પૂર્ણાંક એટલે આ રીતે 2 થી ચાલુ થશે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આપણે અહીંયા બીજા પાસા પર શું મળે એની સાથે કોઈ નિસ્બત જ નથી. પહેલા પાસા પર 2 મળે છે, પછી 4 1 4 2 4 3 4 4 4 5 4 6 અને અહીંયા આવશે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. નેક્સ્ટ આવે છે ઘટના B, જે કહે છે કે પહેલા પાસા ઉપર અયુગ્મ પૂર્ણાંક મળે. એટલે આનાથી વિપરીત. યસ, પહેલા પાસા પર અયુગ્મ પૂર્ણાંક મળે. અયુગ્મમાં તમે આનાથી વિપરીત લખશો એટલે આના ઘટકો વિદ્યાર્થીઓ આવવાના 1 થી સ્ટાર્ટ થશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી એ જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 ને 3 6 અને લાસ્ટ રહેશે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એમાં જ છે નેક્સ્ટ ઘટનાઓ. ઘટના C, જે કંઈક આવી રીતે કહે છે પાસાઓ પર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. યસ, બંને પૂર્ણાંકનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. વિદ્યાર્થીઓ સરવાળો 5 કે 5 થી ઓછો એટલે પહેલો સરવાળો બનાવશું આપણે 1 થી. યસ, જે આપણે આ રીતે બનશે 1 1 1 2 1 3 1 4. 1 5 નહીં લઈ શકીશ કારણ કે મારે 5 કે 5 થી, પ્રશ્ન પાછો જોઈ લઉં છું, 5 કે 5 થી ઓછો બનાવવાનો છે એટલે 1 સરવાળો તો આવી નહીં શકે. 2 3 4 5 સુધી તમે વિદ્યાર્થીઓ જઈ શકો તો આ 5 સુધીના થઈ ગયા. 1 5 નહીં આવશે. હવે 2ની સિરીઝમાં 2 1 2 2 2 3 આવશે. 2 4 તો આવી નહીં શકે, 6 થઈ જાય. 3ની સિરીઝ 3 1 3 2 પછી નહીં આવશે અને અહીંયા એક આવશે 4 1. આ ઘટકો વિદ્યાર્થીઓ C મળ્યા. હવે અલગથી પૂછે છે આપણને ઘટકોનું વર્ણન કરો. પહેલું પૂછે છે A'. A' એટલે U માઇનસ A. આ યુમાંથી A માઇનસ કરી નાખો એટલે વિદ્યાર્થીઓ મળશે તમને ફક્ત B. સેકન્ડ છે B નહીં. B નહીંનો મતલબ જ એ થાય વિદ્યાર્થીઓ B' એટલે U માઇનસ A. તમે યુમાંથી U માઇનસ B આવશે. આ યુમાંથી B ને માઇનસ કરો એટલે મળશે તમને A. નેક્સ્ટ ત્રીજું, થર્ડ કહે છે A અથવા B. A અથવા B ને વિદ્યાર્થી તમારે સમજવાનું છે A યોગ B એટલે આ સભ્યો યોગ આ સભ્યો કરશો એટલે U મળવાનું જ છે આ રીતે. નેક્સ્ટ આમાં જ આવે છે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 4, જે બતાવે છે તમને A અને B. A અને Bમાં વધશું
તો તમને એ છેદ બી મળશે. વિદ્યાર્થીઓ એ છેદ બી એટલે આ એનો સભ્ય આ બીના સભ્ય સાથે કોમન જોશું તો વિદ્યાર્થીઓ કંઈ પણ નથી આવતું, ફક્ત આવે છે ખાલીગણ. અને ખાલીગણ સાથે તમે વિદ્યાર્થીઓ આ પ્રશ્નને પણ અહીંયા જોઈ શકો છો. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 5, જેમાં પણ આ જ રીતનું છે. એ કહે છે એ પરંતુ સી નહીં, એ પરંતુ સી નહીં એટલે એ લેવાનું પણ સી નથી લેવાનું. એટલે વિદ્યાર્થીઓ એ માઇનસ સી થયું. એટલે તમે આ એમાંથી આ સીના ઘટકોને વિદ્યાર્થીઓ દૂર કરી નાખશો. એટલે 1 1 છે તો નથી, 1 2 છે તો નથી, 2 1 2 2 2 3 આ ડિલીટ થઈ જશે. 2 1 2 2 2 3 પછી 3 1 3 2 એ નથી. નેક્સ્ટ એક 4 1 દૂર થઈ જશે. એટલે એ માઇનસ સીના ઘટકો ફક્ત વિદ્યાર્થીઓ તમને અહીંથી મળશે. 2 4 2 5 2 6 ત્યારબાદ 4 2 4 3 4 4 4 5 4 6 મળશે. પછી આવશે 6ની સિરીઝ આખી 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ પ્રમાણે. અહીંયા તમારો વિદ્યાર્થીઓ પાંચમાનો આન્સર આવ્યો કહેવાય. હવે છઠ્ઠું બી અથવા સી કહે છે. યસ, બી અથવા સી, જેને તમે બી યોગ સી તરીકે પણ ઓળખી શકો. એટલે બીના બધા સભ્યો સીના બધા સભ્યો સાથે યોગ કરશું તો 1 1 રિપીટ છે, 1 2 રિપીટ છે, 1 3 રિપીટ છે, 1 4 બી રિપીટ છે. પછી 2 1 2 2 2 3 2 4 નથી, 3 1 3 2 એટલે આ રિપીટ છે વિદ્યાર્થીઓ. 1 2 3 4 એટલે આ જે સભ્યો રિપીટ છે નથી લેવાના. પછી છે નેક્સ્ટ 3 1ની સિરીઝમાં આવશે 3 1 3 2 રિપીટ, 3 1 અને 3 2 રિપીટ. પછી બધા સભ્યો લખવા પડશે. એટલે આ ઘટકો આવવાના અહીંથી 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી 3ની સિરીઝ આખી આવશે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી 5ની સિરીઝ પણ આખી લખશું 5 1 5 2 5 3 5 4 5 5 5 6. પછી આપણે આની લખશું જે રિપીટ છે. આ લખવું પડશે તમારે 2 1 2 2 2 3 આ આવી ગયું 3 વાળું. એક લાસ્ટ આવશે ખાલી 4 1 અને અહીંયા તમારો વિદ્યાર્થીઓ કરલી બ્રેકેટ આપણે ક્લોઝ કરી દઈશું. પછી આવે છે બી અને સી. યસ, 7મો પ્રશ્ન. એમાં જ 7th વન બી અને સી. એટલે બી અને સીનું કોમન, જે કોમન આપણે જોયું જ છે 1 1 1 2 1 3 1 4 1 1 1 2 1 3 1 4. પછી 2ની સિરીઝ નહીં આવશે, 3 1 3 2 આવશે ખાલી 3 1 અને 3 2. આ રીતે વિદ્યાર્થીઓ તમને ઘટક જોવા મળે. નેક્સ્ટ 8th વન, જેમાં આપ્યું છે 8મું એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. એ ડેશ બી ડેશ સી ડેશ. આમાં દ વર્ગનો નિયમ લગાવી શકીએ તો એ યોગ બી યોગ સીનો ડેશ આવશે, જેને યુ માઇનસ કરી શકાય. એ યોગ બી યોગ સી. એટલે એ અને બીનો જો યોગ કરશું તો વિદ્યાર્થીઓ અહીંયા તમને આનો જે આન્સર આવવાનો 8માનો એ યુમાંથી આખા ઘટક કેન્સલ કરશો તો વિદ્યાર્થીઓ ખાલી ગણાવી જશે. જે આવશે વિદ્યાર્થીઓ તમને યુ માઇનસ યુ એટલે ખાલી ગણ. હવે આવે છે આપણો પ્રશ્ન નંબર 7, જેને પ્રશ્ન 6 સાથે જ મિક્સ કર્યો છે કે પ્રશ્ન 6ના આપેલા પ્રશ્નને ઉત્તરમાં પરિવર્તિત કરો. જેમાં ફર્સ્ટ છે કે એ અને બી પૂછે છે સત્ય છે કે અસત્ય, પરસ્પર નિવારક છે. વિદ્યાર્થી પરસ્પર નિવારક જ છે, કારણ કે એ અને બીનું છેદ કર્યું જ છે તમે. ખાલી ગણ. યસ, એ છેદ બી ખાલી ગણ, માટે તે સત્ય છે. આપણે જોઈ જ ગયા છે સત્ય ઘટના. નેક્સ્ટ એમાં જ આવે છે બીજો ઘટક, જે પણ આપણે બહુ જ સરળતાથી આનો પણ ઉલ્લેખ કરી દઈશું. સેકન્ડ છે એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ છે.
યસ, નિવારક અને નિશેષ. વિદ્યાર્થીઓ નિવારક એટલે છેદગણ ખાલી ગણ અને નિશેષ એટલે a યોગ b બરાબર u. તો બંને જ બને છે, તમે આનો યોગ કરશો તો u પણ બને છે અને ખાલી ગણ પણ બને છે, માટે તે સત્ય છે. આમાં જ છે ત્રીજો પ્રશ્ન, જે કંઈક આ રીતે આવે છે, a બરાબર b ડેશ. વિદ્યાર્થીઓ a બરાબર b ડેશ થાય છે? તો હા, a બરાબર b ડેશ થાય જ છે, કારણ કે b ડેશ જો તમે બનાવશો તો u માઇનસ b અને u માઇનસ b તમે જેવું કરશો એટલે તમને એ મળશે, જે આપણે પ્રશ્ન નંબર 2માં બતાવ્યું જ છે, માટે તે સત્ય છે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન, આ જ ઉલ્લેખમાં a અને c પરસ્પર નિવારક છે. a અને c પરસ્પર નિવારક છે. વિદ્યાર્થીઓ a અને c તમે ખાલી ગણ લાવ્યા છો કે નહીં? જોઈ શકો a અને c ના ઘટકો? તો ના, એ ખાલી ગણ નથી, કારણ કે a અને c માંથી માઇનસ કરશો તો ઘટક તો કોમન મળે જ છે, માટે તે અસત્ય છે. નેક્સ્ટ પાંચમો પ્રશ્નમાં કહે છે a અને b ડેશ પરસ્પર નિવારક છે. a અને b ડેશ પરસ્પર નિવારક છે. તો આ પણ ખોટું જ આવશે, કારણ કે a છેદ તમે b ડેશ કરશો તો b ડેશ બરાબર તો આપણે લાવ્યા જ છે a, એટલે a છેદ a ખાલી ગણ નથી, માટે તે અસત્ય છે. વિદ્યાર્થી આ પણ તમારું અસત્ય આવ્યું અને આ પણ અસત્ય આવ્યું. હવે આવે છે છઠ્ઠો પ્રશ્ન, જે આમ જ છે a ડેશ b ડેશ અને c. a ડેશ b ડેશ અને c પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક અને નિશેષ છે. તો આમાં તમે જોઈ શકશો તો બધાનું છેદ કરી જો, તો a ડેશ એક્ઝેક્ટલી છેદ b ડેશ તમે લાવ્યા જ છો વિદ્યાર્થીઓ. b ડેશ બરાબર કેટલું છે? આયરું b ડેશ બરાબર a. યસ, આ ખાલી ગણ આવી જશે. હવે નિશેષ કરવા માટે તમારે આનો યોગ કરવો પડે વિદ્યાર્થીઓ, અને આનો યોગ થવો જોઈએ u. a ડેશ છે એઝ ઇટ ઇઝ, b ડેશ છે a, અને યોગ c જે છે તે તમે વિદ્યાર્થીઓને લખી શકશો. અને અહીંથી તમે આ પ્રશ્નને બી ઉકેલમાં પરિવર્તિત કરશો તો ચેક કરવાનું રહેશે કે u આવ્યું છે કે નથી આવ્યું. જે વિદ્યાર્થીઓ બતાવશે a ડેશ યોગ u, u યોગ c એટલે u રહેશે, જે વિદ્યાર્થીઓ સત્ય છે. અને અહીંયા તમે આ પ્રશ્નને બી છઠ્ઠાથી વિદ્યાર્થીઓ પૂરું કરી શકો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ સ્વાધ્યાય જે અહીંયા પૂર્ણ કરું છું, અને વિડીયો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ આપણે નવા ટૉપિક સાથે નવા પાઠમાં મળશું. ઓકે, બાય બાય.